આજે તો ધોધમાર વરસાદ પડ્યો અને અચાનક જ વાડીએ ઢોરને નીણપૂળો કરવા જવાનું થયું, કેમ કે ઢોર સવારના ભૂખા હતા અને જવું પડે એમ જ હતું. પછી શું, નદી પાર કરીને વી ગયા ઓલા કાંઠે. હેલો ગાઈઝ, તો આજે આપણા ગામમાં વરસાદ બહુ છે અને જોઈ શકો છો તમે. ને હું અટાણે વાડીએ જઈ રહ્યો છું, કેમ કે ઢોર આપણા વાડીએ બાંધ્યા છે તેને નીણપૂળો કરવા માટે. ત્યાં આપણા માર્ગમાં પાણી ચાલ્યું જાય છે. આ જોવો તમે, આપણા વાડીનો માર્ગ છે તેમાં પાણી ચાલ્યું જાય છે. આપણે ગોઠણે છે માર્ગ. અહીંયા આપણી વાડી છે, ત્યાં ઢોર બાંધા છે. કીધું એને નીણપૂળો તો કરી આવી. તમારે કેવોક વરસાદ છે? અને હજી ચાલુ જ છે આપણે વરસાદ. જુઓ તમે કેવું પાણી જાય છે. જો આ નજારો જરા ખેતરમાં. આપણી વાડી અહીંયા છે અને ઢોર બાંધ્યા છે. આ ખેતરમાં પણ જોવો તમે પાણી. વરસાદ કાંક ધીમો પડ્યો છે, કીધું ઢોરને નીણપૂળો કરી આવી. આપણે છે ત્યાં આપણા ઢોર જો બાંધી દીધા છે ફરજામાં. જો આવા એટલે બોલવાનું ચાલુ થઈ ગયું. જો ત્રણ અહીંયા 12 છે, એક અંદર છે. આપણે ચાલો તેને નીણપૂળો નાખી દઈએ. તો આપણે ઢોરને નીણપૂળો કરી નાખ્યો છે અને વરસાદ વધે એ પહેલાં આપણે ઘરે પાછા વૈયા જઈએ. જો આ અમારા ગામની નદી છે. આ નદી પાર કરીને આપણે આવ્યા હતા વાડીએ. જો આ ભેગું તરે છે. આ નાય છે હો, તણાચ્યું નથી. નાય છે, મજા આવે છે ભેહુંને. જો આપણે આ ભાઈ ભેહું નવરાવા આવ્યા છે છત્રીઓ લઈને. એને ભેહુંને મજા આવે છે પાણીમાં. જોવો તમે. ને આની કોઈ ગામ આવી ગયું. આપણે આ ગામને પાસે નદી છે, નદી પાર કરીને આપણે વાડીએ જવું પડે. જોકે આ નદીનો અમને અનુભવ હોય એટલે અમે પાર કરીએ શકીએ. અમને ખબર હોય કે આટલું પાણી હોય તો આની અંદર જવાય, નકર ન જવાય. જો આ ભાઈ, કારણ કે અમને ગામનો અનુભવ હોય કે ભાઈ આમાંથી નીકળી જવાશે કે નહીં. બાકી ખોટું સાહસ ના કરવું ક્યાંય પણ આ રીતનું પાણી આવતું હોય તો. આ તો અમને અનુભવ હોય કે ભાઈ આટલું પાણી હોય એટલે નીકળી જવાય, એટલે નીકળી જઈએ. જો ગાય છે. આ બાજુ ભેંસુને નાહવાની મજા આવી ગઈ. જો નાચ્યું આમ આગળ વહી ગયું. કારણ કે ભેંસુને છે ને પાણી ભાળીને મજા આવે.